નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુત મ્યુઝિક સફરનામામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના ગોકળપુરા ગામમાં આવ્યા છે। ત્યાં આપણા એક મિત્ર હિતેશભાઈ રાઠોડ, જેઓ મ્યુઝિકમાં ખૂબ જ સારું નામ કમાઈ રહ્યા છે। તો આજે એમની સાથે મ્યુઝિકને લઈને ઘણી બધી ચર્ચા કરીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, આજે આપણી પાસે ઘણા બધા સવાલો છે મ્યુઝિકને લઈને। તો એ બધા જ સવાલો એટલે કે પ્રશ્નો આપણે એમની સાથે ચર્ચા કરીશું અને આ વિડીયો દ્વારા તમને મ્યુઝિક વિશે ઘણી બધી માહિતી મળશે અને એમના જે સપના છે એ સપનાને લઈને આપણે ઘણી બધી ચર્ચા કરવાના છે। તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીશું, પરંતુ પરિચય મેળવતા પહેલાં એક સરસ મજાનું સ્ટાર્ટિંગ થઈ જાય, એટલે કે તમારું કોઈ ફેવરિટ ભજન હોય અથવા તો ગીત ગઝલ હોય એની શરૂઆત કરીએ, ત્યારબાદ આપણે આગળ ઇન્ટરવ્યૂમાં વધીશું। गगनवासी धरा पर बे घड़ी श्वासों भरी तो जो गगनवासी धरा पर बे घड़ी श्वासों भरी तो जो जीवन दाता जीवन केरो अनुभव तू करी तो जो गगनवासी धरा पर बे घड़ी श्वासों भरी तो जो। सदाए शेष सैया पर शयन करनार ओ भगवन, सदाए शेष सैया पर शयन करनार ओ भगवन, फकत एक बार काटानी पथारी पाथरी तो जो, फकत एक बार काटानी पथारी पाथरी तो जो जीवन दाता जीवन केरो अनुभव तू करी तो जो गगनवासी धरा पर वे घड़ी श्वासो भरी तो जो। ખૂબ સરસ હિતેશભાઈ। હવે ઇન્ટરવ્યૂમાં આપણે આગળ ઘણા બધા પ્રશ્નો છે અને એ બધા જ પ્રશ્નો આપણા દર્શક મિત્રોના છે, તો એ બધા જ પ્રશ્નોનો ઉત્તર આપણે આપણા દ્વારા મેળવીશું। પણ પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં આપણે તમારો પરિચય થઈ જાય। મારું નામ હિતેશ છે અને હું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલોલ શહેરના એક ગોકળપુરા વિસ્તારમાં રહું છું અને લગભગ આ ક્ષેત્ર સાથે સંગીત સાથે હું લગભગ પહેલેથી જોડાયેલો જ છું અને અત્યારે મારું મોટા ભાગે સંગીતથી બધું ગુજરાત ચાલી રહ્યું છે। બરાબર, હાલ હું એ જ કરી રહ્યો છું। ખૂબ સરસ હિતેશભાઈ, એક સરસ ધમાકેદાર પરફોર્મન્સ પણ તમે આપી દીધું છે। તમને બધાને એ પસંદ પણ આવ્યું હશે। જો એ પસંદ આવ્યું હોય તો તમે એક લાઈક કરી દેજો। આપણી સંગીતની જે યાત્રા છે એની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ? સંગીત એમ જોવા જાઉં તો મારામાં આનુવંશિક રીતે પડેલું જ છે, કેમ કે સંગીતની જ્યારે મેં શરૂઆત કરી તો એ ભજનના માધ્યમથી થઈ। એ સમયમાં 1995થી 98ની સાલ હશે લગભગ, એના ગાળામાં સંગીત જોવામાં જ એટલો સમય ગયો। તો ગ્રામ્ય લેવલે ભજન મંડળી ચાલતી હોય ને ત્યાં એ સમયમાં બેસવું, ત્યાં જવું
એ દરેક બાળકનો એક સ્વભાવ હોય ને એને ગમતું હોય. અને મારી સંગીતની શરૂઆત ભજનમાંથી થઈ. એ સમયમાં મારા પપ્પા તબલા વગાડે ભજનમાં, અને અમારા ગામના ભજનીક જે મારા પ્રેરણા સ્વરૂપ છે ગોવિંદભાઈ રાઠોડ, એ ભજન કરતા. અને હું લગભગ મારી ઉંમર 5 વર્ષની હશે અને એ સમયમાં ભજનમાં બેસવા જતો. એમ તો લગભગ બહુ નાનો હતો ત્યારથી જતો, પણ મારી સમજ મુજબ હું પહેલા ધોરણમાં જ્યારે ભણવા બેસ્યો ત્યારે ભજનમાં જતો. અને પછી 8 વર્ષની ઉંમરથી મારી આ ભજનમાં યાત્રા શરૂ થઈ મ્યુઝિક સાથે. બરાબર. તમે કહો છો કે ગોવિંદભાઈ ચીમનભાઈ રાઠોડ એ તમારા પ્રેરણા મૂર્તિ હતા. હાજી, એમના તમને મ્યુઝિકમાં આગળ વધારનાર એ વ્યક્તિ હતા. એ આ દુનિયામાં હયાત નથી, તો એમને એક શિષ્યની ભેટ તરીકે તમે શું આપશો? મારી ઈચ્છા એવી છે કે તમે એક સરસ મજાનું શ્રદ્ધાંજલિ ભજન એમના માટે ગાઈ લો. એમને એક ભજન બહુ પ્રિય હતું. અમે જ્યારે દિવસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવા જતા સાથે, હું કીબોર્ડ વગાડું અથવા તો બેન્જો વગાડું, એ ગાતા હોય ત્યારે એક ભજન એમનું આજે ફેસબુકના માધ્યમથી કે યુટ્યુબ પર એ પ્રખ્યાત છે. એમને બહુ ગમતું. એ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી ગાવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ખૂબ સરસ હિતેશભાઈ. સ્વ રાઠોડ ગોવિંદભાઈ ચીમનભાઈ અત્યારે ભલે તેઓ સ્વર્ગમાં છે, સ્વર્ગે સિધાવ્યા છે, પણ એમના આશીર્વાદ થકી તમે આખા ગુજરાતમાં, આખા વિશ્વમાં પોતાનું નામ બનાવો એવા આશીર્વાદ આપી રહ્યા છે. આપણે એમના શ્રદ્ધાંજલિ ભજન સાથે ખૂબ સારી એવી શરૂઆત કરી દીધી છે. હવે આગળ ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે. આગળનો પ્રશ્ન છે, રોજના રિયાઝ રૂટીન વિશે થોડું જણાવશો. તમે સંગીતમાં આગળ વધવા માટે એવું કહેવાય કે રિયાઝ કરે ને એ રાજ કરે. જો રિયાઝ ડેલી ન થાય તો સંગીતમાં આગળ વધવા માટે થોડું કપરું થઈ જાય, કઠિન થઈ જાય. એટલે તમારો જે રિયાઝ રૂટીન છે એ જણાવશો. રિયાઝ બાબતે સાહેબ કહું તો દરેક વ્યક્તિને રિયાઝ કરવો પડે, પુનરાવર્તન. જેમ અમે લોકો ભણતા ને ગણિતમાં પુનરાવર્તનનો એક વિષય આવતો હતો કે પુનરાવર્તન કરો. તો તમે જે વસ્તુને શીખી રહ્યા છો એને ભૂલી ન જાઓ, એના માટે એને રોજની ક્રિયામાં લાવવું પડે. હવે રિયાઝ 2 પ્રકારે થાય. ઘરે બેસીને થાય, ચાલુ પ્રોગ્રામમાં થાય. તમે તમારી માનસિકતા કેવી રાખો છો એના આધારે એ નક્કી થતું હોય છે. મોટાભાગે જે મ્યુઝિકના શીખવાવાળા વિદ્યાર્થીઓ અથવા તો એમના મોટા કલાકારો, ગુરુઓ હોય, એ લોકો અમુક સમય નક્કી કરતા હોય, કોઈ સવારે અથવા તો સાંજે પોતાની દિનચર્યા પ્રમાણે, ને એ અડધો કલાક, કલાક, 2 એમની જે કંઈક સમય કાઢવાની એ હોય એના મુજબ એ કરતા હોય છે. મારા ખ્યાલે રિયાઝ હું એને માનું છું કે તમે પોતે ગાઈ રહ્યા છો, વગાડી રહ્યા છો,
તો તમે એકલા કરો છો કે તમે તાલવાદ્ય સાથે લઈને કરો છો? મહત્વની વસ્તુ એ છે કે તમે તાલવાદ્ય સાથે જે કરો છો એ તમારો રિયાઝ છે. હું મારા મતે એવું માનું છું. અને તમે એકલા કરો છો એ પણ રિયાઝ છે, પણ કારગર ઓલાની બાબતે થોડું ઓછું કહેવાય. બરાબર. અને હું મારો રિયાઝ એવું કરું, ક્યારે હું હાર્મોનિયમ ઘેર નહીં બેસતો. હાર્મોનિયમ કે બેન્જો લઈને ઘેર બેસું નહીં, એનું મેન્ટેનન્સ હોય કરી લેવાનું. બરાબર. અને કદાચ 2, 4, 5 દિવસ કે અઠવાડિયું થઈ ગયું ને આપણે કાર્યક્રમમાં નહીં ગયા, તો પછી મારા 2 બાળકો લઈને થોડી મજા કરાવું. એ બને શું છે, આપણો હાથનું એની હાથની જે ક્રિયાઓ છે એ ચાલુ રહે, બંધ ન થઈ જાય. એટલે મારા ખ્યાલથી રિયાઝ અમારો તો ચાલુ પ્રોગ્રામમાં થતો હોય. એમ કે રોજને રોજ સંગીતમાં કંઈક ને કંઈક નવું સંશોધન લાવતા હોય અમે. બરાબર. બધાએ લાવતા હોય, પણ કંઈક નવું લાવવું હોય અથવા તો અચાનક આવી જાય. અને વેરિએશન કહી છે. હા, એ વેરિએશન. તો એ અમારું તાલવાદ્ય સાથે અમારા સાજિંદા મિત્રો હોય, તબલાવાળા, ઢોલકવાળા, એની સાથે અમારો રિયાઝનો એ હોય છે. અમે રોજબરોજ એમાં જોડાયેલા હોય છે. ખૂબ સરસ. આમ એવું કહેવાય કે ડેલી તમારે પ્રોગ્રામ થતા હોય અને લગભગ ઓછામાં ઓછી 15, વધારે 26 તો કરી દેતા હોય છે. તો આટલા બધા પ્રોગ્રામ કરતા હોય એટલે સ્વાભાવિક છે તમને સવારમાં કદાચ ટાઈમ ના મળે, કેમ કે બહુ લેટ સુધી આવતા હોય. મને પણ એનો અનુભવ છે. અમે રાતના 2, 3 વાગ્યા સુધી પ્રોગ્રામમાં બિઝી હોઈએ, એટલે સવારનો રિયાઝ કદાચ શક્ય ન બને. પણ જ્યારે ટાઈમ મળે ત્યારે રિયાઝ માટે સ્પેશિયલ ટાઈમ આપવામાં આવે છે. પણ તમે અત્યારે શરૂઆત કરી રહ્યા છો એટલે તમારે મ્યુઝિક શીખવું છે, આગળ વધવું છે, એટલે સવારનો એટલે કે મોર્નિંગ રિયાઝ અને સાંજનો ઇવનિંગ રિયાઝ આ બંને તમારે કરવાનો હોય. અને આ રિયાઝની અંદર ખાસ કરીને અલંકારોની પ્રેક્ટિસ કરવાની હોય. બરાબર છે. મુખ્ય રૂપે જો જે વિદ્યાર્થી વયમાં શીખી રહ્યા છે અત્યારે, જે લોકો ભણવાની સાથે મ્યુઝિકને શીખી રહ્યા છે, સંગીતને શીખી રહ્યા છે, એ લોકો માટે સમય બહોળો હોય. કેમ કે એમને એક તો એમનું ભણવાનું હોય, સાથે આ એક પ્રવૃત્તિની સાથે શીખવાનું હોય. તો એ લોકો માટે રિયાઝનો સમય નક્કી થાય ને, એ લોકો વહેલા સવારે બેસતા હોય અથવા ટ્યુશનનો એમનો સમય તો સાંજે બી બેસી શકે અને કરી શકે. આમ તો એવું કહેવાય ને કે આજના જમાનામાં એઆઈનો જમાનો છે, ડિજિટલ યુગ છે. એટલે કદાચ એવું કહી શકાય કે તમે જે અત્યાર સુધી જે રૂટીન ફોલો કરતા હતા એની જગ્યા પર હવે તમારે સ્કિલ બેઝ લર્નિંગ કરવું પડશે. કારણ કે એઆઈએ ઘણી બધી નોકરી ખાઈ લીધી છે. આપણી પાસે નોકરી નથી, પણ જો સ્કિલ હોય તો તમે જીવનમાં કંઈક કરી શકો, તમારું જીવન ગુજરાન સર્વાઈવલ કરી શકો. બાકી તો હવે આવનારા સમય માટે બહુ અઘરું છે. એનું કારણ એટલું જ છે કે એઆઈનો જમાનો છે, એઆઈ આવી જશે, ટેકનોલોજી આવી જશે, એટલે જે 100 માણસ કામ કરી શકે છે એ હવે એઆઈ ટેકનોલોજી દ્વારા કામ થઈ શકશે અને બહુ આસાનીથી થઈ જશે. આગળ વધીએ. હાર્મોનિયમ, બેન્જો કે કીબોર્ડ એને શીખવું હોય તો એના માટે બેઝિક શું જરૂરી છે, એટલે શું તૈયારી કરવી પડે કે જેથી કરીને એ હાર્મોનિયમ સારું વગાડતા થઈ જાય, બેન્જો સારું વગાડતા થઈ જાય, કીબોર્ડ સારું વગાડતા થઈ જાય? કારણ કે તમે ઓલરાઉન્ડર છો અને મારા ખ્યાલ મુજબ તમે સિંગિંગ પણ કરો છો. એટલે આમ તો કહેવાય કે તમે ઓલરાઉન્ડર છો આ ફિલ્ડમાં. એટલે આ યોગ્ય અને ચોક્કસ જગ્યા છે કે જ્યાંથી આપણને આપણા દર્શક મિત્રોને ઘણું સારું નોલેજ મળશે, જ્ઞાન મળશે. હવે આ બધું શીખવું હોય તો એના માટે બેઝિક શું જરૂરી છે? સંગીત શીખવા માટે પહેલાં તો એક સારા માર્ગદર્શકની જરૂર હોય. બિલકુલ. તમારો માર્ગદર્શક સારો હોય ને તો તમે એને શીખી શકો. બીજું કે મારી પોતાની વાત કરું ને તો હું કોઈ દિવસ મારી આટલી ઉંમરમાં એકેય દિવસનો સંગીત ક્લાસ નહીં કર્યો મેં. અને જે કંઈક મેં મેળવ્યું છે એ ભજનના માધ્યમથી મેળવ્યું છે. ઉપરવાળાની દયા, માલિકની દયા જ છે, જેને ભગવાનની કૃપા છે આપણા પર. અને ભજનથી મેં એ શરૂઆત કરી. અત્યારે અમારા ગોવિંદ કાકા એ સાથે નથી, અત્યારે 5 વર્ષ થઈ ગયા છે, પણ જ્યાં સુધી અમે સાથે હતા ત્યાં સુધી ભજન જ કર્યા છે. અને એ ભજનીક અમારા મિત્રો જેમની યાદી કરાવું તો મારા કાલોલના ઈશ્વરભાઈ ટેલર, હાલોલના સોમભાઈ પંચાલ, પછી એક મનુભાઈ હતા, એ બધા લોકોએ ભજન કર્યા. કેમ કે એ સમયમાં બજેટની વાત જ નહોતી. બજેટ તો કદાચ હમણાં આવ્યું, લગભગ
5-7 વર્ષ કે 10 વર્ષ ગણીએ. એ પહેલાં અમે લોકો ખાલી ભજન કરવા બેસતા હતા. અને મેં આગળ કીધું એમ કે હું એકેય દિવસ સંગીતનો ક્લાસ કરવા નહીં ગયો, પણ અમારા પ્રેરણા સ્ત્રોત એવા હતા. એમના દ્વારા એમની સાથે રહી રહીને ઘણી રાતોની રાતો વિતાઈ, ત્યારે કંઈક ને કંઈક શીખ્યા. તો સંગીતના જે રાગોની વાત આવે તો એ રાગો અમારા ઈશ્વરભાઈ, ગોવિંદ કાકા, સોમભાઈ એમની સાથે એ લોકો રાગ આધારિત ગાતા અને સમય આધારિત ગાતા. એટલે અહીંયાથી બધો ધીમે ધીમે એ વિચાર અંદર ઉતરતો ગયો. અને હાર્મોનિયમ કે બેન્જો કે કીબોર્ડ એના વગાડવા માટે મેઇન બેઝિક છે કે તમારે પહેલાં 7 સ્વરને શીખવા, મૂળ, અને એના પછીના જે કોમળ, તીવ્ર એ સ્વરો છે, એ સ્વરોને ટોટલ 12 થાય, કુલ 12 થાય. અને ધ્યાનપૂર્વક એને જોવા પડે. અને માર્ગદર્શક તમને બતાવે. તમને યુટ્યુબથી, ફેસબુકથી બધું દેખવા મળશે, તમે જોઈ શકશો, આઈડિયા તમને આવશે, વિચારો તમને આવશે, પણ તમારો માર્ગદર્શક તમને એનું વ્યવસ્થિત રીતે બતાવી શકશે. અને અથવા તો તમે પણ કોઈનું જોઈને, કોઈનું સાંભળીને એ 12 સ્વરને વ્યવસ્થિત જોઈ લીધા, એના પછી તમારો અભ્યાસ એના પર રહેશે. અભ્યાસ કરો એટલે ધીમે ધીમે. અને બીજું મેઇન વસ્તુ શું છે કે આયોજન વત્તા પરિશ્રમ બરાબર સફળતા, એ અમારી પીકેએસ હાઈસ્કૂલમાં મેં એનું સૂત્ર વાંચેલું છે. અશક્ય કશું છે નહીં, બધું શક્ય છે. એની પાછળ આપણો સમય કેટલો આલીએ છીએ, આપણી ધગસ કેટલી છે, આપણો પ્રયત્ન મહેનત કેટલી કરીએ છીએ, એના પર આધાર રાખે. મિત્રો, આપ સૌને જણાવી દઉં કે 11-12 ધોરણની અંદર પીકેએસ હાઈસ્કૂલમાં અમે બંને સાથે હતા, એક જ ક્લાસમાં હતા, એટલે ક્લાસમેટ છે. એટલે તમને એવું લાગશે કે આમની સાથે જેટલા મિત્રો આવે છે, સંગીતકારો આવે છે, બધા એમના મિત્રો હોય છે. તો એવું કહી શકાય ને કે કોઈ પણ વ્યક્તિ હોય એનું ભવિષ્ય જો જોવું હોય તો એના મિત્રને ઓળખી લેવો. એનો મિત્ર જેવો હોય એવો એ વ્યક્તિ બની જાય. એટલે આપણી પાસે એવા બધા મિત્રો છે કે જે અમે સ્કૂલિંગ દરમિયાન સાથે હોય અને અત્યારે મોટાભાગના મ્યુઝિશિયન છે. એટલે આમ તો ગર્વ પણ કહી શકાય. અને આપણે મ્યુઝિકની ચર્ચા કરતા હતા કે હાર્મોનિયમ, બેન્જો અથવા કીબોર્ડ શીખવું હોય તો બેઝિક શું જરૂરી છે. ગઈકાલે જ આપણે એક વિડીયો મૂક્યો હતો કે 12 જે સ્વર છે, 7 શુદ્ધ સ્વર પ્લસ 4 કોમલ સ્વર ને 1 તીવ્ર સ્વર, આ 12 સ્વરની પ્રેક્ટિસ તમે કરો એટલે ફિંગર પ્રેક્ટિસ પણ આવી જાય એમાં. સાથે સાથે એને ધ્યાનથી સાંભળો એટલે સ્વરોનું જ્ઞાન પણ તમને મળી જાય. મોટાભાગના દર્શક મિત્રો આપણને વારંવાર કોલ કરતા હોય, મેસેજ પણ કરતા હોય અને કોમેન્ટ પણ કરતા હોય કે અમને સ્વર જ્ઞાન કેટલા મહિનામાં થાય, કેટલા વર્ષમાં થાય. સમય મર્યાદા નક્કી પ્રભુ. એ માની લો કે કોઈ વિદ્યાર્થી અત્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને સારા માર્ગદર્શક પાસે શીખે છે. એની જોડે કોઈક 11માં 12મા ધોરણમાં ભણવાવાળો વિદ્યાર્થી હોય તો પેલા 11-12માં ભણવાવાળો વિદ્યાર્થી હોય એના કરતાં ઓલો 6ઠ્ઠાવાળામાં વહેલું આવી જાય, અથવા તો પેલામાં 6 મહિના થાય તો એને એકદમ નહીં આવે. કેમ કે એને પાછું આ સંગીત છે ને એ માણસના મગજ આધારિત હોય, તો એની પછી બીજી ક્રિયાઓ કેવી છે એના આધારે સંગીત એનામાં ઉતરતું હોય. એટલે એવું ચોક્કસ ના કહી શકાય કે તમને 1 વર્ષ લાગશે, 2 વર્ષ લાગશે કે 5 વર્ષ લાગશે. એ તમારી સમજ ઉપર નિર્ધારિત છે, એના ઉપર નિર્ભર છે કે તમે કેટલું સંગીતને સમજો છો, કેટલી મહેનત કરો છો, કેટલી પ્રેક્ટિસ કરો છો. એટલે ડેલી રિયાઝ જે છે એ તમે રિયાઝ પ્રોપર કરતા હો તો આઈ થિંક ખૂબ જ ટૂંક સમયની અંદર તમે સંગીતમાં આગળ વધી શકો. તમારે માત્ર પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપવાનું, કેટલા વર્ષમાં શીખી શકાય એના ઉપર ધ્યાન આપવાનું નહીં, માત્ર મહેનત કરતા જાઓ. સંગીતમાં છે ને ઘણા બધા આપણા ભાઈબંધો એવા છે કે ભાઈ બેન્જો વગાડતા જોઈએ ને એટલે કે બેન્જો કેટલા દાડામાં શીખી જવાય, કેટલા મહિનામાં શીખી જવાય. ઓર્ગન, કીબોર્ડ વગાડતો હોય કેટલા દાડામાં શીખી જવાય, કેટલા મહિનામાં. તો એમને એમ કહું કે તમે જેટલા દાડામાં તમે ધારો એટલા દાડામાં શીખી જાઓ. હું ચોક્કસ કોઈ સમય ના કહી શકું તમારે કેટલા દાડામાં શીખવું છે, પછી એનો જવાબ એને પોતાને મળી જાય. એમાં કોઈ ચોક્કસ સમય મર્યાદા નહીં હોતી. જેમ જેમ ધીરજ રાખવી જરૂરી છે. જેમ જેમ તમે અભ્યાસ કરો એમ ફાવે. એટલે ધીરજના ગુણ તમારામાં હોવા જોઈએ. ધીરજ રાખો તો બધું જ શક્ય છે. એટલે કહેવાય ને કે દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી, બધી જ શક્ય છે જો તમે ધારો તો. એટલે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ ઇફ યુ વિશ. જો તમારી ઈચ્છા હોય તો પોસિબલ થાય, બાકી તો અઘરું છે.
હવે આગળ વધીએ. તમારું મનપસંદ ભજન અથવા તો ગીત હોય, કોઈ રાગ હોય તો એ આપણે લઈ લઈશું. શરૂઆત એમના મારી કહું છું કે ભજનમાંથી જ થઈ. તો એ રાગો મારા ગોવિંદ કાકા છે, ઈશ્વરભાઈ ટેલર છે, સોમભાઈ પંચાલ છે, અને બીજા અન્ય મિત્રો. તો એમના દ્વારા મેં આત્મસાત કર્યું છે, એમનું સાંભળીને એમનું જોઈને. તેમાં મને શિવરંજની છે, દરબારી, આશાવરી, ભોપાલી, સારંગ, યમન કલ્યાણ, તોડી, બધા રાગો જે હું બોલું છું એ વગાડી શકું છું. એનાથી બીજા પણ રાગ વગાડું છું પહાડીથી, પણ એમાં મુખ્ય રાગ મને દરબારી બહુ ગમે. કેમ કે દરબારી રાગની અમુક રચનાઓ બધી એવી છે કે જે આપણને દિલથી ગમતી હોય. અને એમાંની એક રચના તમને સંભળાવું. આદ્યશક્તિ માદિ અનાદિ રે આદ્યશક્તિ માદિ અનાદિ અરજી અંબા ઉર્માધર જય અરજી અંબા ઉર્માધર જય હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણ લેજે માત ભવાની તારે શરણ લેજે રે હે જગ જનની હે જગદંબા. કોઈના તીરનું નિશાન બનીને કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે સહી લઉં ઘા પણ ઘા કરું નહીં કોઈને સહું ઘા પણ ઘા કરું નહીં કોઈને ઘાયલ થઈને ઘાયલ થઈ પડી રહેવા દેજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણ લેજે માત ભવાની તારે શરણ લેજે રે હે જગ જનની હે જગદંબા. ખૂબ સરસ. મા અંબાની આરાધના કરી અને તમારા અવાજમાં ખરેખર જાદુ છે. જય હો. ખૂબ મજા આવી. આઈ હોપ કે આપણા દર્શક મિત્રોને પણ આ ગમ્યું હશે. ગમ્યું હોય તો એક લાઈક થઈ જાય અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આગળના ઘણા બધા પ્રશ્નો છે, આપણે એની ચર્ચા જારી રાખવાના છે. પરંતુ એ પહેલાં આપણે ચર્ચા કરી હતી કે હિતેશભાઈ રાઠોડ બેન્જો ખૂબ સારું વગાડે છે. મને એમનો બેન્જો સાંભળવું ખૂબ ગમે છે. એ હિતેશભાઈ રાઠોડ બેન્જોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને જ્યારે પણ તેઓ પ્રોગ્રામમાં હોય અને હું પણ એમની સાથે હોઉં ત્યારે એમનો બેન્જો સાંભળવું મને ખૂબ જ ગમે છે. એટલે
બેન્જોના કેટલાક મ્યુઝિક પીસ પણ આપણે સાંભળીશું. અને આજે સુવર્ણ અવસર છે એટલે બેન્જોમાં એક બે ગીતો થઈ જાય. દિલીપભાઈ, બેન્જોમાં કર્મા ફિલ્મ જે હતી એમાં એક ટોન જે જેકી શ્રોફ વગાડતા હોય હા, એ બહુ પ્રખ્યાત છે અને દરેકના મનમાં એ વર્ષમાં 2 વખત તો આવતા જ હોય. હા. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ. એની એક યાદી કરીએ. ખૂબ સરસ હિતેશભાઈ. ખરેખર તમારા બેન્જોમાં એવી સ્કિલ છે કે જે સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે.